ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાબાની તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ દ્વારા ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાસોટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરા લીગલ વોલેન્ટિયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી. લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો, જેમાં મોટર અકસ્માત, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની કલમ 138, ફેમિલી મેટર્સ, ભરણ પોષણ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન સ્યુટ, મજૂર તકરારના દાવા વગેરે કેસો મુકાયા હતા. ભરૂચ જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના 29,000થી વધુ કેસો, પ્રી લિટિગેશનના 10,000થી વધુ કેસો તેમજ ટ્રાફિક ચલણના 10,000થી વધુ કેસો મૂકવામાં આવેલા, જેમાંથી 16,463 કેસોનો નિકાલ સાથે 22,31,16,32 રૂપિયાનું સમાધાન થયું અને પક્ષકારો વચ્ચે આ કેસોમાં તકરારનો કાયમી નિકાલ આવ્યો હતો.